નીતિનભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્વારકા અને સોમનાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ તથા તેઓના પતિ નીતિનભાઈ પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્વારકા અને સોમનાથની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજ્ઞાચક્ષુઓ તથા તેઓ સાથે તેમના કેરટેકર મળીને 40 થી 45 લોકો આજે વડોદરાથી રવાના થયા હતા। નીતિનભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા દરેક વર્ષે શ્રાવણ માસમાં દિવ્યાંગો તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે। સાથે જ નીતિનભાઈ પટેલ દ્વારા અમરનાથ યાત્રિકો માટે ભંડારા સેવાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે પ્રજ્ઞાચક્ષુઓ માટે આ ધાર્મિક યાત્રામાં તેઓ માટે પાણી, ચા નાસ્તાની તેમજ જમવાની અને રહેવા તથા દર્શનની તમામ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યને બિરદાવી હતી। આજે વડોદરા શહેરમાંથી પ્રજ્ઞાચક્ષુ એસોસિએશન ઓફ ધ બ્લાઇન્ડ એના બધા મિત્ર વર્તુળ સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થયું છે, જેમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન અને દ્વારકાધીશના દર્શન એની યાત્રાનું આયોજન ખૂબ સુંદર મજાનું થયું છે। આ ભગવાનના દર્શન કરવાનો એક જીવનમાં એક અનેરો ઉલ્લાસ અને આનંદ હોય છે। ભગવાને જે પણ સ્થિતિ આપી હોય પણ એમના મનચક્ષુથી આ આનંદ એમને પ્રાપ્ત થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। એ જ પ્રમાણે આજે એમને ભગવાન શ્રી રામલલ્લાના અયોધ્યામાં દર્શન થાય એની પણ ઈચ્છા વ્યક્ત કરી છે। તો એમની ઈચ્છા પણ ભગવાન પૂર્ણ કરે અને અમારા કાર્યકર્તાઓ એમને સહયોગ કરે, જેથી કરીને એમને ભગવાન રામલલ્લાના દર્શન થાય, પ્રભુ એમનું જીવન આગળનું સુખમય આપે અને આ ધાર્મિક યાત્રા સુખ સંપન્નથી પૂર્ણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ પ્રજ્ઞાચક્ષુ લોકો છે, એમની સાથે એમના કેરટેકર હોય છે, એ ટોટલ મળીને 40 લોકો છે અને 40 લોકો દ્વારકા રવાના થવાના છે। ત્યારે ત્યાં આગળની જે વ્યવસ્થા છે, દર્શનથી માંડીને, જમવાથી માંડીને, રહેવાથી માંડીને આપણે એમની વ્યવસ્થા કરી હતી। ગત વર્ષે અમે બીજા ગ્રુપને લઈ ગયા હતા પ્રજ્ઞાચક્ષુ લોકોને, જે લોકોને આપણે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર મંદિર, માતાજીના મંદિરો છે, દરેક જગ્યાએ દર્શન કર્યા હતા, એમની સાથે ખૂબ એન્જોય કર્યું હતું। આ વર્ષે સમયનો થોડો અભાવ હોવાથી અમે સાથે નથી જઈ શક્યા, પણ વ્યવસ્થા બધી જ એમની અમે કરી આપી છે। 40 લોકો જઈ રહ્યા છે અને પ્રજ્ઞાચક્ષુની સાથે એક કેરટેકર કમ્પલસરી હોય છે, એટલે એ રીતે એ લોકો 20 થી 25 જણ છે અને પેલા લોકો 18 થી 20 જણ છે, એવી રીતે લગભગ 40 થી 45 જણનું એ લોકોનું ગ્રુપ છે અને એ દરેકે દરેક બસમાં રવાના થશે। અત્યારે પણ એમના માટે આપણે જમવાની વ્યવસ્થા કરી છે, સવારના નાસ્તા પાણીની, પ્લસ પછી પણ બપોરે એ લોકોને ભૂખ લાગે તો એના માટે પણ આપણે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી દીધી છે। અમે લાસ્ટ યર લઈ ગયા હતા, ફર્સ્ટ ટાઈમ। એકચ્યુઅલી એ લોકોની સાથે આપણે ઘણા પ્રોગ્રામ કર્યા છે, પણ ત્યાંના એક મેઇન જે એ ગ્રુપના ભાઈ હતા, એમને દ્વારકા જવાની ઈચ્છા અમારી પાસે દર્શાવી, એટલે અમે પ્લાનિંગ કર્યું અને એ લાસ્ટ યર જે ગ્રુપ લઈ ગયા હતા એ લોકોને બધે અમે દ્વારકા લઈ ગયા હતા, કારણ કે એમને જવું હતું ને એમને પ્રસ્તાવ આપણી પાસે મૂક્યો કે અમને જવું છે, વિનંતી કરી, એટલે વિનંતી કરવાનો તો વિષય જ નહોતો, કારણ કે આપણે એ લોકોની સેવામાં હંમેશા માટે હાજર જ રહીએ છીએ અને ભગવાન કરે ને આવીને આવી જ સેવા આપણી પાસે દર વખત કરાવે એવી પ્રભુને પ્રાર્થના। આપણે બધા જ શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી નાની મોટી યાત્રા કરતા હોઈએ છીએ। ત્યારે ગયા વર્ષે મારે અને મારા પત્નીને એટલે કે કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને મને એક વિચાર આવ્યો કે આ પ્રજ્ઞાચક્ષુ હોય એ લોકો તો ભગવાનને જોઈ બી નહીં શકતા, પણ મનની આંખોથી એમને દર્શન કરવા હતા, એમની ઈચ્છા એમને દર્શાવી। તો ગયા વર્ષે મેં એક ગ્રુપ જે સલીમભાઈ વોરાનું હતું એમને મેં દ્વારકાના એના દર્શન કર્યા, અમે જાતે ગયા હતા। ચાલુ વર્ષે બી બીજું કેશવભાઈ ગીરીનું ગ્રુપ છે ગોત્રી પાસે, એ લોકોના 40 જણ એસ્કોર્ટ સાથે, એટલે કે
કેરટેકર સાથે 40 જણને આજે જવું હતું એટલે એમને મને રજૂઆત કરી. મેં કીધું મારે તમને લઈ જ જવા છે, પણ અમારી વ્યસ્તતાના લીધે અમે નહીં આવી શકીએ, પણ તમારો બધો બંદોબસ્ત અમે કરી આપીએ છીએ. તો એ લોકો 40 જણને આજે અત્યારે નીકળશે, કાલે દ્વારકા પહોંચશે અને એમનું તો સોમનાથ સાથે છે. સોમનાથ અને દ્વારકામાં મેં જાતે બધો બંદોબસ્ત કર્યો છે કે વગર લાઈને બિલકુલ ભગવાનની આગળ જઈને દર્શન કરી શકે એવી મેં રજૂઆત કરીને કન્ફર્મેશન લીધું છે. ત્યાં આગળ બધે રહેવાનું ને જમવાનું અમને ફ્રી મળે એવી વ્યવસ્થા કરી છે. અહીંથી મારા તરફથી એમને 3 ટાઈમનો નાસ્તો અને અત્યારનું જમવાનું પ્લસ પાણીની બોટલો, અને એમને જે ગાડી ડોનર તરફથી આવી છે, કોઈ ડોનર તરફથી, એમાં ડીઝલના પૈસા બી મેં મારી જાતે સેવામાં આપ્યા છે. તો આવી રીતે એક ઉમદા રજૂઆત કરવાની હતી. તેમાં મારે કરવાનું હતું કે ભાઈ કોઈ બી હિસાબે મારા પ્રજ્ઞાચક્ષુઓને આ દર્શન કરાવવા છે. ગયા વખતે દર્શન મેં ભગવાનની 6 ફૂટ દૂરથી બધા દર્શન કર્યા હતા, પણ મનથી આંખોથી મેં એમને કીધું કે આ સામે દ્વારકાધીશ તમારી સામે છે, તો કે જય દ્વારકાધીશ, એટલે મનથી આંખોથી એમને દર્શન કરાવ્યા હતા. એ જ રીતે આ લોકોને પણ આ વખતે બીજા પ્રજ્ઞાચક્ષુનું ગ્રુપ છે ગોતીનું, એમને હું અત્યારે દર્શન કરાવવા જઈ રહ્યો છું અને બહુ જ આનંદ અનુભવું છું કે આવા લોકોની બને એટલી મારામાં તાકાત હોય એટલી હું સેવા કરતો રહીશ. અને આપના માધ્યમથી બી હું લોકોને જણાવીશ કે આવા લોકોને, દિવ્યાંગજનોને હંમેશા દર્શન ને યાત્રાનો તમે એમને સપોર્ટ કરો કે એ લોકો પણ બહાર ફરી શકે, એ લોકો પણ મનની આંખોથી બધું જોઈ શકે અને ઉદ્ભવી શકે, આનંદ માણી શકે, એવી જ આશાથી આજનો પ્રોગ્રામ કર્યો છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.